તારા પેટમાં 2 પેક જાય પછી કેવો મસ્ત નાગિન ડાન્સ કરી જો હલકા બતાવ તારા મમ્મી બતાવ પણ થાય તું ડિલીટ કર નરકમાં જઈશ સારા નરકમાં જઈશ તે પણ રાધિકા લગન પછી આ જમીન પર ખેતી કરવાનું કહેશે વેચવાનું કહેશે શું કરશું ગાઈસ જોઈ શકો છો રેડી થઈ ગયા છે હું અને શ્વેતા બંને રેડી થઈ ગયા છે હવે જઈએ છે પિક્ચર જોવા તો હેલો ગાઈસ વેલકમ ટુ ન્યૂ બ્લોગ ગાઈસ આવી ગયા છે એક ફરી નવા બ્લોગ સાથે તો ગાઈસ આજે પિક્ચર જોવા જઈ રહ્યા છે કયું ભાઈબંધ હા ફ્રેન્ડો એક પિક્ચર આવ્યું છે નવું એ જોવા જઈએ છે અને રસ્તામાં જઈએ તો તમને મળીએ શું છે શું નહીં પ્રાઇસ ટિકિટ શું છે શું નથી અને તમને પહેલાં જ કહી દઉં પ્રાઇસ ટિકિટ ઉપર નીચે થતી રહે છે તમે કયા ટાઈમે જાઓ છો કયા ટાઈમે નથી જતા એ રીતની પ્રાઇસ ટિકિટ ઉપર નીચે થતી રહેશે એ ત્યાં તમને મળીએ અને રસ્તામાં કંઈ પણ હોય તો તમને બતાવીએ લોકેશન ક્યાં છે શું છે તમને બધી ડિટેલ્સ મળશે વિડીયોમાં એન્ડ તક બન્યા રહો ફાઇનલી નીકળી ગયા છીએ જોઈ શકો છો શ્વેતા રેડી હું બી રેડી હવે નીકળી ગયા છીએ પાછળ જોઈ શકો છો તમે આ રસ્તો સીધો જાય છે વિશેષ પેટ્રોલ પંપ અમે ક્યાં જઈએ છીએ ક્યાં નથી જતા લોકેશન તમને બતાવીએ જ છે અવાજ થોડો ઇગ્નોર કરજો કેમ કે આજુ ગાડી ચલાવું છું જોઈ શકો છો તમે એટલે ગાડીનો અવાજ આવતો હશે મારો અવાજ થોડો ના આવે તો ઇગ્નોર કરજો આજુબાજુનો અવાજ પણ વિડીયો એન્ડ તક સુધી જોજો તો ગાઈસ ટિકિટ લઈ લીધી છે જોઈ શકો છો આમાં મોડું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન કોણ છે સ્ક્રીન 1 છે અને તમે જોઈ શકો છો આ પિક્ચર છે અમે જોવા આવ્યા છીએ સ્ક્રીન 1 અચ્છા શું ગાઈસ પહોંચી ગયા છે આ જુઓ ને આટલા ટાઈમથી અહીંયા બેઠા છે પણ નાસ્તો લીધો નાસ્તાની ક્યાં ઉતાવળ છે લોને નાસ્તો લોને પ્લીઝ આજકાલ છે તો બધું બહુ ભેળસેળ વાળું આવે ઘીમાં ભેળસેળ તેલમાં ભેળસેળ મરચા મસાલામાં બધું મિક્સ કરે માણસ ખાય તો ખાઈશું લોકો લો નાસ્તો લો અરે તેલ લેવા તે પણ રાધિકા લગન પછી આ જમીન પર ખેતી કરવાનું કહેશે વેચવાનું કહેશે શું કરશું જોકાના એક બોટલમાં જમીન સુધીનો પ્લાન યાદ આવ્યો તો બાકીનું જાતે ફોડી લે તો વિચારી રાખો ને ચાલો 18% કેમ કરો છો તો તારે શું ભારત દેશનું બજેટ બનાવવાનું હોય છે હે હેલ્સેટ ની બહાર આટલું મોટું ફેંકતા પહેલા આ બધું વિચારતી હોય તો એ લાલા આ હેસિયત ઉપર નહીં જવાનું હો હવે જઈને હાથે હાથું કહી દે બાપલો ડોન તારા ડોહાને ટપકાઈ દેશે એટલે હાથ પૈસા તો મારા ડોહા મને ટપકાઈ દેશે એક કામ કર પેલા ડોન ને કે તારા ડોન ટપકાઈ દે એક માથાકૂટ છે તારી તો દારૂ કાઢો વાસુ કાકાને ટપકાઈ નહીં તો આપણે બેસવું ક્યાં રાખશું જો તમે અહીંયા આ મૂવી થિયેટરનું નામ છે ઉપર લખેલું જ છે આ જોઈ શકો છો તમે આ થિયેટરનું નામ લખેલું છે અને હવે તમે જો શ્વેતા ગઈ છે વોશરૂમ અને હું બેઠો છું અહીંયા એ આવે એટલે તમને મળે એ પિક્ચર અત્યાર સુધી સારું લાગી રહ્યું છે અને પછી તમને મળીએ પિક્ચર પૂરું થાય પછી તમને બહાર જઈને મળીએ તો ગાઈસ તમને અહીંયા કોમ્પ્લિમેન્ટરી પોપકોર્ન બી મળી જશે અને મૂવી એન્જોય કરી શકો છો અમે પોપકોર્ન એન્જોય કરીએ 5 લાખ તૈયાર રાખજો તો પોલીસની ગાડી લઈને આવીશ વરઘોડો કાઢવા તારા પેટમાં 2 પેક જાય પછી કેવો મસ્ત નાગિન ડાન્સ કરી જો હલકા બતાવ તારા મમ્મી બતાવ પણ થાય તું ડિલીટ કર નરકમાં જઈશ સારા નરકમાં જઈશ 5 લાખની વ્યવસ્થા ના થઈ ને તો પેલો ઇન્સ્પેક્ટર અધિકાર અહીંયા નરક બનાવી દેશે સો ગાઈસ મૂવી ખતમ થઈ ગઈ છે હવે જઈએ છે શ્વેતા જોઈ શકો છો આના ફોટા પાડીએ પછી નીકળીએ અને તમને બહાર જઈને મળીએ છીએ જો બહાર આવી ગયા છીએ અને બહાર જોઈ શકો છો અહીંયા કેફે છે અને અહીંયા કેન્ટીન છે અને તમને અહીંયા બતાવી દઉં કે જો આ તમે જોઈ શકો છો આ મૂવી થિયેટરનું નામ લખેલું છે અહીંયા
અને અહીંયા બહાર મસ્ત બેસવાનું છે. અમે ગઈ ફેરી આવ્યા હતા ત્યાં જ આવ્યા છીએ અને તમને અહીંયા પાછળથી બતાવી દઉં અમે કયો રોડ છે કયો નથી. સો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયાથી તમે આવો છો તો આ રોડ પહેલાં બી મેં બતાવ્યો હતો એકવાર અમે ફક્ત મહિલાઓ માટે પિક્ચર જોવા આવ્યા હતા ત્યારે પણ અહીંયા આવ્યા હતા અને અત્યારે પણ અહીંયા આવ્યા છીએ. મૂવીને એમનું સર્ચ મારશો તો તમને આવી જશે ડાયરેક્ટ જ. તમે આ સર્ચ મારશો તો તમારે ગૂગલમાં અમદાવાદમાં રહેતા હશો તો તમે સર્ચ મારશો તો તમને મળી જશે, કાં તો પછી તમે બુક માય શો પર જોશો તો પણ તમને મળી જશે. અને આ લોકેશન તમને હું બતાવી દઉં, જોઈ શકો છો કેવું છે, કેટલું મસ્ત છે. તમે અહીંયા બધાના ભાવ પણ જોઈ શકો છો, બધાના રિઝનેબલ ભાવ છે કે એટલો વધારે ભાવ નથી. તમે વિડીયો પોઝ કરીને તમે જોઈ લેજો ભાવ શું છે શું નહીં. અને આ બધું જોઈ શકો છો, મસ્ત બેસવાનું સીટિંગનું છે. અને અહીંયા પાછળ આવું બગીચા જેવું પણ બનાવેલું છે તો તમે જોઈ શકો છો. અહીંયા છે આ બધી ખુરશીઓ લગાવેલી છે અને પાછળ ત્યાં બી છે, પણ ત્યાં તો ખાસ એટલું કંઈ છે નહીં, પણ તમે અહીંયા બેસી શકો છો. અહીંયા જોઈ શકો છો તમે બેસવાનું છે અને એક અહીંયા બી છે બેસવાનું. જઈએ છે પિક્ચર પતી ગયું છે, હવે જઈએ છે ઘરે. સો ગાઈસ ફાઇનલી એમાં ઘરે પહોંચી ગયા છીએ અને તમને હું ટિકિટ કહેવાનું ભૂલી ગયો કે ટિકિટ કેટલી થઈ હતી કેટલી નહીં. તો ટિકિટ આગળ મેં તમને કહ્યું નથી તો હું ટિકિટનું તમને કહી દઉં. 400 રૂપિયા ટિકિટ છે પર પર્સન અને અમે 200 રૂપિયામાં બુક કરી હતી. પર પર્સન 100 રૂપિયામાં બુક કરી છે. અને તમે ત્યાં જાઓ, કયા ટાઈમે જાઓ છો કયા ટાઈમે નથી જતા એના ઉપર ટિકિટનું રહેશે. અને મૂવી એકદમ જોરદાર છે, તમે જોવા જઈ શકો છો. અને ફક્ત 200 રૂપિયામાં અમે જઈને આવ્યા છે. તમે લોકો ક્યારે જાઓ છો ક્યારે નથી જતા કોમેન્ટ કરીને જરૂર કહેજો. આ જ્યાં પિક્ચર આવી છે એ ફ્રેન્ડો નવું પિક્ચર આવ્યું છે ગુજરાતીનું, તમે જોવા જજો. એના અંદર અમદાવાદી મેન છે, ખૂબ જ સારું છે, કોમેડી છે, મજા આવી જશે, જોવાની ખૂબ જ મજા આવશે. મળીશ ફરીથી નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય ભારત.